गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चैप्टर नंबर 3 શરૂ આપણે છે જ એમાં લેક્ચર નંબર 5 ની આપણે ચર્ચા કરીએ તો કોઈને યાદ હોય ગયા લેક્ચરમાં આપણે એવું કીધું હતું સ્થાન x વિરુદ્ધ સમય t ના આલેખનો ઢાળ એ વેગ આપે છે। સ્થાન x વિરુદ્ધ સમય t ના આલેખનો ઢાળ એ આપણને વેગ આપે છે। તો અત્યારે પ્રશ્ન નંબર 18 કંઈક આ પ્રમાણે છે। નિયમિત પ્રવેગી ગતિ માટે વેગ v વિરુદ્ધ સમય t નો આલેખ દોરો અને સમજાવો। યાદ રાખજો બરાબર। નિયમિત પ્રવેગી ગતિ માટે વેગ v વિરુદ્ધ સમય t ના આલેખ દોરો અને સમજાવો। તો આપણે ચાર આલેખો દોરેલા છે, એ ચાર આલેખોને આપણે સમજવાના છે। चारे चार आलेख वेग विरुद्ध समय t, वेग विरुद्ध समय t, वेग विरुद्ध समय t અને વેગ વિરુદ્ધ સમય t ના જ છે। ચારે ચાર આલેખો। હવે આપણે આ પહેલો આલેખ વાંચીએ। અહીંયા આપણે પ્રારંભમાં કોઈ t બરાબર 0 સમયે વેગ v0 છે અને t બરાબર t સમયે વેગ કેટલો છે v છે। બોલો t બરાબર 0 સમયે કેટલો વેગ છે v0 અને t બરાબર t સમયે કેટલો વેગ છે v। એવું આપણે સમજીએ। ટૂંકમાં પ્રારંભિક વેગ છે અને આ અંતિમ વેગ છે। હવે આ આલેખ આમ જાય છે તો આ કહેવાય ધન દિશા, ઉપરનો ભાગ ધન કહેવાય। સંખ્યા રેખા તો જાણો છો, નીચેનો ભાગ ઋણ કહેવાય। આ જ રીતે આમાં ઉપરનો ભાગ ધન અને નીચેનો ભાગ ઋણ, અને આ તો ઉગમ બિંદુ છે તો બધાને ખબર પડે ઉગમ બિંદુની ઉપર ધન કહેવાય, નીચે ઋણ કહેવાય। ઉગમ બિંદુની ઉપર ધન કહેવાય, નીચે ઋણ કહેવાય। ઉગમ બિંદુ અને નીચે ઋણ કહેવાય અને અહીંયા ઉગમ બિંદુની ઉપર ધન અને નીચે ઋણ કહેવાય। ચલો આટલી તો માહિતી બધાને ખ્યાલ જ છે। હવે આપણે વાત કરીએ તો આ આલેખ શું કહેવા માંગે છે, તો આ આલેખ ઉપર જાય છે। જો ઉપર જાય તો આનો ઢાળ ધન આવે। યાદ રાખજો, હાલ પૂરતું એક હું અહીંયા એક્સ્ટ્રા વધારાનું સમજાવી દઉં કે સમજી લો કોઈ v વિરુદ્ધ t નો આલેખ છે, એમાં t બરાબર 0 સમય, અથવા એક કામ કરીએ, એક આલેખ હું દોરું જેમાં t1 સમય ધારો કે વેગ v1 છે અને t2 સમય વેગ v2 છે। તો બોલો વેગ વિરુદ્ધ સમય t નો આલેખ આપણે દોરેલો છે। વેગ વિરુદ્ધ કોનો આલેખ દોરેલો છે? સમયનો। એમાં તો યાદ રાખો વેગ v વિરુદ્ધ સમય t નો આલેખ છે। t1 સમયે વેગ v1 છે, t2 સમયે વેગ v2 છે। હવે આપણે આમાં જોવા જઈએ તો અહીંયા એક આપણે કાટકોણ ત્રિકોણ બને છે અને અહીંયા ખૂણો થીટા છે। હવે આટલું માપ આ v1 હોય, આટલું માપ આ v2 થાય, તો આ માપ v2 માઇનસ v1 થાય કે જેને તમે ડેલ્ટા v વડે રજૂ કરી શકો। તો બોલો આટલું માપ v1, આટલું માપ v2, તો આ માપ થાય v2 માઇનસ v1 એટલે કે ડેલ્ટા v। આ જ રીતે આટલું માપ t1, આટલું t2, તો આ માપ થાય t2 માઇનસ t1 જેને તમે ડેલ્ટા t કહી શકો છો। તો આ એક એક્સ્ટ્રા વસ્તુ છે, બહુ સમજવા જેવી, યાદ રાખજો। તો અહીંયા હું એક્સ્ટ્રા વસ્તુ લખું છું, ફરીવાર કહી દઉં છું, વેગ v વિરુદ્ધ સમય t ના આલેખનો ઢાળ છે અને વેગ v વિરુદ્ધ સમય t ના આલેખ છે જેમાં t1 સમયે વેગ v1 છે, t2 સમયે વેગ v2 છે। આટલું માપ v1, આટલું માપ v2, તો આટલું માપ v2 માઇનસ v1 એટલે કે ડેલ્ટા v થાય। આટલું માપ t1, આટલું માપ t2, તો આ માપ t2 માઇનસ t1 એટલે કે ડેલ્ટા t થાય। આ કે ના?
અચ્છા, હવે આપણે ઢાળની વાત કરીએ તો હું લખું છું વેગ v વિરુદ્ધ સમય t ના આલેખનો ઢાળ. ઢાળની સંજ્ઞા મેં m કીધી હતી. m એટલે tan થીટા થાય. tan થીટા એટલે સામે ભાગ્યા પાસે, તો સામે v2 માઇનસ v1, પાસે t2 માઇનસ t1. tan થીટા એટલે કાટકોણ ત્રિકોણ નાનો એવો દેખાય છે, સામે ભાગ્યા પાસે એટલે v2 માઇનસ v1 અપોન t2 માઇનસ t1. તો આને કહેવાય ડેલ્ટા v વેગનો તફાવત, આને કહેવાય સમયનો તફાવત. ડેલ્ટા v અપોન ડેલ્ટા t એટલે સરેરાશ પ્રવેગ આપે છે. તો બરાબર યાદ રાખજો કે વેગ v વિરુદ્ધ સમય t ના આલેખનો ઢાળ બરાબર m બરાબર tan થીટા બરાબર સામે ભાગ્યા પાસે એટલે v2 માઇનસ v1 અપોન t2 માઇનસ t1 બરાબર ડેલ્ટા v અપોન ડેલ્ટા t બરાબર સરેરાશ પ્રવેગ આપે છે. બોલો બરાબર શું આપે છે? સરેરાશ પ્રવેગ આપે છે. લાસ્ટ વાર વેગ v વિરુદ્ધ સમય t ના આલેખનો ઢાળ બરાબર m બરાબર tan થીટા બરાબર સામે ભાગ્યા પાસે એટલે v2 માઇનસ v1 અપોન t2 માઇનસ t1 એટલે વેગનો ફેરફાર ભાગ્યા સમયનો ફેરફાર એટલે સરેરાશ પ્રવેગ આપે છે. ટૂંકમાં આ વેગ વિરુદ્ધ t નો આલેખ છે. બોલો આનો ઢાળ ઉપર જાય છે તો આ ઢાળ ધન કહેવાય. ઢાળ ધન તો પ્રવેગ ધન. આ જ રીતે અહીં વેગ વિરુદ્ધ t નો આલેખ, એનો ઢાળ નીચે આવે છે એટલે આનો ઢાળ ઋણ તો પ્રવેગ ઋણ. ચલો આમાં પણ ઢાળ ક્યાં આવે છે? નીચે, એટલે આનો ઢાળ ઋણ એટલે પ્રવેગ પણ ઋણ. ચલો આમાં શું થાય છે? તો આમાં તો ઢાળ આ બાજુ નીચે જ જાય છે, તો અહીંયા પણ ઢાળ ઋણ અને પ્રવેગ ઋણ. આખા આલેખમાં એવું થશે. ચલો આ એક વસ્તુ ખબર પડી ગઈ. ફરીવાર આનો ઢાળ ઉપર જાય છે એટલે ઢાળ ધન તો પ્રવેગ ધન. ચલો આનો ઢાળ નીચે આવે છે તો ઢાળ ઋણ તો પ્રવેગ ઋણ. ચલો આ ઢાળ નીચે આવે છે, આમ આમ જાય છે ને, આમ જાય તો ઢાળ ધન, આમ જાય તો ઢાળ ઋણ. તો આ ઢાળ ઋણ પ્રવેગ ઋણ. આમાં પણ તમે જોઈ શકો છો ઢાળ ઋણ તો પ્રવેગ ઋણ. હવે આપણે વધારાનું સમજાવીએ કે આ પદાર્થ ધન પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ કરે છે. બોલો અહીંયા પ્રવેગ કેવો આવ્યો? ધન આવ્યો. ઉપરનું ચરણ એટલે ધન દિશા. આ ધન દિશા છે. આ કઈ દિશા છે? ઋણ દિશા છે. આમાં અડધું ધન દિશામાં છે અને અડધું ઋણ દિશામાં છે. તો બોલો ઉપરનું ચરણ હોય તો ધન દિશા, ઉપરનું ચરણ હોય તો ધન દિશા, નીચેનું ચરણ હોય તો ઋણ દિશા. આમાં ઉપર છે નીચે છે તો ઉપરનું ધન દિશા, નીચેનું ઋણ દિશા. તો હવે આનું આપણે અર્થઘટન કરીએ કે આવો જો આલેખ હોય તો તમે શું કહી શકો? તો પદાર્થ ધન પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ કરે છે. તો બોલો આકૃતિ એ શું દર્શાવે છે? પદાર્થ ધન પ્રવેગ સાથે, પ્રવેગ ધન આવ્યો ને, ઢાળ ધન છે એટલે. તો આ બેને ભેગા કરી અને એક વાક્ય આપણે લખીએ. તો બોલો v વિરુદ્ધ t નો આવો આલેખ છે. v વિરુદ્ધ t નો આવો આલેખ છે તે શું દર્શાવે છે? તો પદાર્થ ધન પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ કરે છે. ચલો આ આલેખ શું દર્શાવે છે? તો પદાર્થ ઋણ પ્રવેગ સાથે, કારણ કે ઢાળ નીચે છે, ઢાળ ઋણ છે એટલે પ્રવેગ ઋણ છે, પણ દિશા ધન છે કારણ કે ઉપરનું ચરણ છે. આ સમજવા જેવું છે. ઉપરનું ચરણ છે એટલે ધન દિશા અને ઢાળ નીચે જાય છે એટલે પ્રવેગ ઋણ. તો અહીંયા લખાય કે આકૃતિ બી માં પદાર્થ ઋણ પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ કરે છે. આકૃતિ બી માં પદાર્થ ઋણ પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ કરે છે. ચલો આમાં ઢાળ નીચે જાય છે એટલે ઢાળ ઋણ તો પ્રવેગ ઋણ, પણ અહીંયા ચરણ નીચે છે એટલે ઋણ દિશા બોલે. તો બોલે અહીંયા લખાઈશું તો પદાર્થ ઋણ પ્રવેગ સાથે ઋણ દિશામાં ગતિ કરે છે, જે ઋણેક્ષ દિશામાં ઝડપનો વધારો દર્શાવે છે. આમ જાય ને એટલે ઝડપ વધે, v0 માંથી v થઈ તો ઋણ દિશામાં ઝડપ વધે છે. તો બરાબર યાદ રાખજો, અહીં આકૃતિ સી માં
પદાર્થ ઋણ પ્રવેગ સાથે ઋણ દિશામાં ગતિ કરે છે. બોલો, પદાર્થ આકૃતિ સીમાં ઋણ પ્રવેગ સાથે ઋણ દિશામાં ગતિ કરે છે અને ઋણ x દિશામાં વધતી ઝડપ દર્શાવે છે. આ આલેખ એ ઋણ x દિશામાં વધતી ઝડપ દર્શાવે છે. અને હવે આપણે આની વાત કરીએ તો આમાં જુઓ 0 થી t1 સુધી વેગ, પેલા વેગ તો અહીંયા તમને ત્રણ વસ્તુ કહું છું. t બરાબર 0 સમયે વેગ v0 હતો, t1 સમયે વેગ 0 થઈ ગયો અને t2 સમયે વેગ -v થઈ ગયો. આનો મતલબ 0 થી t1 સમય સુધી વેગ ઘટે છે. પછી ઉલટાવેલી દિશામાં t1 થી t2 સમય દરમિયાન વેગ કેવો થાય છે? પાછો વધે છે. પેલા વેગ ઘટે છે, t1 સમયે વેગ 0 અને t1 થી t2 સમયે પાછો વેગ વધે છે. પરંતુ આખે આખો ઢાળ કેવો છે? નીચે જાય છે. એટલે ઢાળ ઋણ એટલે પ્રવેગ ઋણ. આમાં અડધી ગતિ ધન દિશાની છે. ક્યાંથી ક્યાં સુધી? તો 0 થી t1 સમય સુધી ઉપર આલેખ આવે છે એટલે ગતિ ધન દિશાની, અને t1 થી t2 સમય દરમિયાન આલેખ નીચે આવે છે એટલે ગતિ એ ઋણ દિશાની આવે. તો બરાબર યાદ રાખજો કે પદાર્થ 0 થી t1 સમય વચ્ચે તે ધન દિશામાં, બોલો, પદાર્થ 0 થી t1 સમય વચ્ચે ઉપર ગતિ કરે છે એટલે તે ધન દિશામાં, અને t1 થી t2 વચ્ચે તે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. વિરુદ્ધ દિશા એટલે કઈ દિશા? ઋણ દિશા. બોલો, વિરુદ્ધ દિશા એટલે કઈ દિશા? ઋણ દિશા. ફરીવાર, પદાર્થ 0 થી t1 સમય વચ્ચે તે ઉપર એટલે ધન દિશામાં અને t1 થી t2 વચ્ચે તે નીચે એટલે ઋણ દિશા એટલે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. અહીં ઋણ પ્રવેગ સાથે ગતિ કરતો પદાર્થ છે. તો બોલો, અહીં આ પદાર્થ કેવો છે? તો ઋણ પ્રવેગ સાથે ગતિ કરતો પદાર્થ છે કે જેની દિશા t1 સમયે બદલાય છે. કારણ કે 0 થી t1 સુધી ધન દિશા હતી અને t1 થી t2 દરમિયાન ઋણ દિશા છે. તો t1 સમયે દિશા બદલાય છે. તો આ આલેખ એને તમે વાંચતા બરાબર શીખજો, અર્થઘટન કરજો. આવું તમને અત્યારે તો મેં બે વાર સમજાવ્યું, અને પછી કોઈને ડિફિકલ્ટી લાગે તો આ વિડીયો લેક્ચર નંબર 5 તમારે ફરીવાર જોઈ લેવાનો. એટલે અહીંયા હું જરૂરિયાત પ્રમાણે 2-3 વાર જ રિપીટ કરીશ. બહુ વધારે વાર રિપીટ કરીશ તો વિડીયો બહુ લાંબો થશે. ચલો આટલું ફરીવાર સમજીએ. આકૃતિ ડી માં પદાર્થ t બરાબર 0 થી t1 સમય વચ્ચે તે ઉપર એટલે કે ધન દિશામાં ગતિ કરે છે અને t1 થી t2 સમયમાં પદાર્થ નીચે એટલે કે ઋણ દિશા એટલે કે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. 0 થી t1 સમય દરમિયાન પદાર્થ ઉપર એટલે કે ધન દિશામાં અને t1 થી t2 સમય વચ્ચે તે નીચે એટલે કે ઋણ દિશામાં ગતિ કરે છે. બીજું, અહીં સમગ્ર ગતિ દરમિયાન પદાર્થ ઋણ પ્રવેગ સાથે ગતિ કરે છે. અહીં સમગ્ર ગતિ દરમિયાન પદાર્થ ઋણ પ્રવેગ સાથે ગતિ કરે છે જેની દિશા t1 સમયે બદલાય છે. તો 0 થી t1 ધન દિશા હતી, t1 થી t2 ઋણ દિશા છે, તો t1 સમયે દિશા બદલાય છે. આવડે? તો આ બહુ અગત્યનો સવાલ હતો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે 19મા સવાલની વાત કરીએ. અચળ વેગ વિરુદ્ધ સમયના આલેખ દોરો અને આ આલેખનું અર્થઘટન કરો. અચળ વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો અને આ આલેખનું અર્થઘટન કરો. તો એક વસ્તુ અહીંયા મેં દોરી છે. કોના વિરુદ્ધ કોનો આલેખ તમને નજરે પડે છે? બરાબર જુઓ. તો વેગ v વિરુદ્ધ સમય t નો આલેખ છે, જેમાં એક લંબચોરસ દોરેલું છે. શું દોરેલું છે? લંબચોરસ. અહીં આનો મતલબ શું છે કે સમય વધે છે પણ વેગ અચળ છે. એટલે અહીં u જેટલો અચળ વેગ છે. એટલે અહીંયાથી અહીંયા સુધીનું માપ એ u છે અને અહીંયાથી અહીંયા સુધીની ધારો કે સમય કેપિટલ T છે, જેને આપણે પહોળાઈ કહી શકીએ.
તો બોલો આ આલેખમાં તમને શું ખ્યાલ આવે છે? તો એ આપણે અહીંયા લખ્યું છે કે અહીં અચળ વેગ u થી ગતિ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ નીચે દર્શાવ્યો છે. શું બોલો? તો અહીં અચળ વેગ, અહીંયા જોઈ શકો છો, આમ જાઓ તો સમય વધે પણ વેગ અચળ છે. તો અહીં અચળ વેગ u થી ગતિ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો છે. બીજું, અહીં v વિરુદ્ધ t નો આલેખ સમય અક્ષને સમાંતર સુરેખ છે. બોલો આ આલેખ કેવો કહેવાય? તો સમય અક્ષને સમાંતર સુરેખ. બોલો આ આલેખ કેવો કહેવાય? તો અહીં v વિરુદ્ધ t નો આલેખ સમય અક્ષને, આને કહેવાય સમય અક્ષ, સમય અક્ષને સમાંતર સુરેખ છે. ચલો બીજું, t બરાબર 0 થી t બરાબર કેપિટલ T સમયગાળા વચ્ચે મળતા આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ t બરાબર 0 થી t બરાબર કેપિટલ T સમયગાળા વચ્ચે મળતા આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ એ u ઊંચાઈ અને કેપિટલ T પહોળાઈ ની બાજુવાળા લંબચોરસના ક્ષેત્રફળ જેટલું છે. શું બોલો? તો t બરાબર 0 થી t બરાબર કેપિટલ T ના સમયગાળા વચ્ચે આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ એ u ઊંચાઈ અને t પહોળાઈની બાજુવાળા લંબચોરસના ક્ષેત્રફળ જેટલું છે. અને આ ક્ષેત્રફળ એ કાપેલ અંતર અથવા સ્થાનાંતર જેટલું હોય છે. તો બરાબર યાદ રાખજો કે આપણને જે આ ક્ષેત્રફળ મળે એટલે એમસીક્યુ યાદ રાખી નાખજો કે કોઈ પણ સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર એટલે કે સ્થાનાંતર એ તે સમયગાળામાં વેગ v વિરુદ્ધ t ના આલેખ વડે આલેખ અને સમય અક્ષ વચ્ચે ઘેરાયેલ ક્ષેત્રફળ જેટલું હોય છે. તો આ મુદ્દો તમને થોડુંક બીજી રીતે સમજાવો. જો અહીંયા ઊભી અક્ષ છે એ વેગ છે, આડી અક્ષ એ સમય છે. યાદ રાખજો. બોલો ઊભી અક્ષ એ કઈ રાશિનું માપ છે? વેગનું. અને આડી અક્ષ કઈ રાશિનું માપ છે? સમયનું. તો વેગ અને સમયનો ગુણાકાર શું આપે? અંતર આપે. કારણ કે તમે વેગ બરાબર અંતર અથવા સ્થાનાંતર ભાગ્યા સમય લખો છો. તો બોલો વેગ બરાબર અંતર ભાગ્યા સમય તમે લખો તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય થાય. તો આ વસ્તુ સમજવા જેવી છે કે અહીં ઊભી રાશિ એ વેગ છે, આડી સમય છે. તો તમે આ ક્ષેત્રફળ શોધો તો ક્ષેત્રફળ તમને શું આપે? વેગ અને સમયનો ગુણાકાર આપે. યાદ રાખજો. બોલો ક્ષેત્રફળ શું આપે? ઊભી રાશિ અને આડી રાશિનો ગુણાકાર. કારણ કે આમ માપ u ઊંચાઈ આપી છે પણ આ એક પ્રકારનો વેગ જ છે અને આ પહોળાઈ છે એ પ્રકારનો સમય છે. એટલે આમ જાવ તો કોનો ગુણાકાર થાય? આમ ઊંચાઈ અને પહોળાઈનો ગુણાકાર થાય. પણ આમ જોવા જાવ તો આ વેગ છે અને આ સમય છે અને વેગ અને સમયનો ગુણાકાર એ આ ક્ષેત્રફળ આપે. એટલે ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ વેગ ગુણ્યા સમય થશે અને વેગ ગુણ્યા સમય એટલે અંતર અથવા સ્થાનાંતર. તો આ મુદ્દો જ ખાસ તમારે સમજવાનો છે. તો ફરીવાર બોલું છું, t બરાબર 0 થી t બરાબર કેપિટલ T સમયગાળા વચ્ચે મળતા આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ. તો ઘેરાતું ક્ષેત્રફળ એટલે આ. તો t બરાબર 0 થી t બરાબર કેપિટલ T સમયગાળા વચ્ચે મળતા આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ એટલે u ઊંચાઈ કે જે એક પ્રકારનો વેગ છે અને કેપિટલ T પહોળાઈ કે જે એક પ્રકારનો સમય છે. તો એના બાજુવાળા લંબચોરસના ક્ષેત્રફળ જેટલું હોય છે. અને લંબચોરસનું ક્ષેત્રફળ એટલે શું? લંબાઈ ગુણ્યા મતલબ ઊંચાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા ઊંચાઈ તરીકે વેગ છે, પહોળાઈ તરીકે સમય છે. વેગ ગુણ્યા સમય શું આપે? અંતર.
એટલે આ મુદ્દો ખાસ એમસીક્યુ માટે યાદ રાખજો કે અહીં આ ક્ષેત્રફળ એ કાપેલ અથવા અંતર અથવા સ્થાનાંતર આપે છે. આમાં છેલ્લો આખી થિયરીનો આ મેન મુદ્દો ખાસ યાદ રાખજો. આખી થિયરીનો મેન મુદ્દો કે કોઈ પણ સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર એટલે કે સ્થાનાંતર એ તે સમયગાળામાં વેગ v વિરુદ્ધ સમય t ના આલેખ અને સમય અક્ષ વચ્ચે ઘેરાયેલા ક્ષેત્રફળ જેટલું હોય છે. આ યાદ રાખજો ફરીવાર. કોઈ પણ સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર અથવા સ્થાનાંતર, કોઈ પણ સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર અથવા સ્થાનાંતર તે સમયગાળામાં વેગ v વિરુદ્ધ સમય t ના આલેખ અને સમય અક્ષ સાથે ઘેરાતા ક્ષેત્રફળ જેટલું હોય છે. તો મુદ્દો લાસ્ટ વાર કહું છું શોર્ટકટમાં. વેગ v વિરુદ્ધ સમય t ના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ એ તમને સ્થાનાંતર કે અંતર આપે છે. અને અહીંયા આપણે એક બીજી એક ચર્ચા કરી છે. અહીંયા તમને 3 ત્રિકોણ દેખાય છે, એક ઉપર, પાછો એક નીચે અને પાછો એક ઉપર. તો બોલો વેગ v વિરુદ્ધ સમય t નો આલેખ છે. તો બોલો અહીં સમય અક્ષની ઉપર ઘેરાતા ક્ષેત્રફળ એ ધન ગણાય છે અને નીચે ઘેરાતું ક્ષેત્રફળ એ ઋણ ગણાય છે. આ યાદ રાખજો. શું યાદ રાખશો? સમય અક્ષની ઉપર ઘેરાતા ક્ષેત્રફળો ધન અને નીચે ઘેરાતા ક્ષેત્રફળને ઋણ ગણવામાં આવે છે. ફરીવાર, સમય અક્ષની ઉપર ઘેરાતા ક્ષેત્રફળને ધન અને નીચેના ક્ષેત્રફળને ઋણ ગણવામાં આવે છે. આ યાદ રાખજો. આના દાખલાઓ ભણીશું ત્યારે આ વધારે ક્લિયર થશે. તો આ પણ તમે મેં કહ્યું એમ 2 વાર મેં સમજાવ્યું. ના સમજાય તો એકવાર વિડીયો બીજી વાર તમે રિપીટ કરી દેજો. હવે આપણે સૌથી આઈએમપી માં આઈએમપી થિયરી આ પાઠની અત્યારે ભણવા આપણે જઈ રહ્યા છીએ. ચલો સૌથી આઈએમપી થિયરી આ પાઠની પ્રશ્ન નંબર 20 જે બહુ એટલે બહુ જ અગત્યની છે. એના આધારે ઘણા ખરા દાખલાઓ છે એટલે આમાં બરાબર ધ્યાન આપજો. નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો આલેખની રીતે મેળવો. નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો આલેખની રીતે મેળવો. તો મેં આની આગળની થિયરી નંબર 19 માં એક વિધાન હમણાં મોઢે કરાયું હતું. શું મોઢે કરાયું હતું? વેગ v વિરુદ્ધ સમય t ના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ એ અંતર કે સ્થાનાંતર આપે છે. આ વિધાનનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો આવશે. પરિવાર, વેગ v વિરુદ્ધ સમય t ના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ એ અંતર કે સ્થાનાંતર આપે છે. તો અહીંયા જો આ વેગ વિરુદ્ધ સમય t નો આલેખ છે. બોલો કોના વિરુદ્ધ કોનો આલેખ છે? વેગ v વિરુદ્ધ સમય t નો આલેખ છે. અહીં t બરાબર 0 સમયે વેગ ધારો કે v0 છે અને t બરાબર t સમયે વેગ ધારો કે કેટલો છે? v છે. બરાબર. તો બોલો t બરાબર 0 સમયે પ્રારંભમાં વેગ v0 છે અને t બરાબર t સમયે વેગ v છે. તો બોલો આટલું માપ v, આટલું માપ v0, તો આટલું માપ v માઇનસ v0 થશે. પરિવાર, આટલું માપ v, આટલું માપ v0, તો આટલું માપ v માઇનસ v0 થશે. એવી જ રીતે આ માપ t છે, અહીંયા 0 છે, તો આટલું માપ t માઇનસ 0 એટલે કે t જ થશે. t માઇનસ 0 એટલે કે t જ થશે. ઓકે. ચલો હવે મેં તમને એક બીજો મુદ્દો મોઢે કરાયો હતો કે વેગ v વિરુદ્ધ સમય t નો આલેખનો ઢાળ, વેગ v વિરુદ્ધ સમય t ના આલેખનો ઢાળ એ તમને પ્રવેગ આપે છે. આ બે મુદ્દા બધાને યાદ હોવા જોઈએ. એક ક્ષેત્રફળ વાળો એટલે કે અંતર સ્થાનાંતર વાળો અને બીજો ઢાળ વાળો. અને જોડે જોડે થિયરી મોઢે કરશો તો જ તમને આ ફાવશે. ચલો હવે આપણે થોડું વર્ણન કરતા જઈએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે
કોઈ કણ ધારો કે x દિશામાં અચળ પ્રવેગ a થી સુરેખ ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ કણ x દિશામાં અચળ પ્રવેગ a થી સુરેખ ગતિ કરે છે. ધારો કે t બરાબર 0 સમયે તેનો વેગ v0 છે અને t બરાબર t સમયે તેનો વેગ v છે. બીજું, અહીં કણ અચળ પ્રવેગી ગતિ કરતો હોવાથી કોઈ પણ સમયગાળામાં કણનો સરેરાશ પ્રવેગ અને પ્રવેગ સમાન હોય છે. તો બોલો, અહીં કણ અચળ પ્રવેગી ગતિ કરતો હોવાથી કોઈ પણ સમયગાળામાં કણનો સરેરાશ પ્રવેગ અને પ્રવેગ સમાન હોય છે. અને હમણાં જ મેં કહ્યું એમ કે વેગ v વિરુદ્ધ સમય t ના આલેખનો ઢાળ આપણને પ્રવેગ આપે છે. તો પ્રવેગ a બરાબર રેખા AB નો ઢાળ. બોલો, પ્રવેગ a બરાબર રેખા AB નો ઢાળ. અને ઢાળ તો તમે જાણો જ છો, ઢાળ એટલે m બરાબર tan θ બરાબર સામે ભાગ્યા પાસે, સામે એટલે v v0, પાસે એટલે t 0, આમ v v0 upon t થાય. માટે a બરાબર v v0 upon t વધે. તો બોલો, પ્રવેગ a બરાબર વેગનો ફેરફાર ભાગ્યા સમયગાળો. પ્રવેગ a બરાબર વેગનો ફેરફાર એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, સમયગાળો એટલે અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. ચલો આમાં t ને કરતા બનાવો. તો બોલો, t ને કરતા બનાવો તો t ભાગાકારમાંથી ગુણાકારમાં a નીચે આવશે. માટે t બરાબર v v0 upon a. ચલો a ને આ બાજુ લઈ જાઓ તો at બરાબર v v0. બોલો, at બરાબર v v0. હવે v0 ને તમે આ બાજુ લાવો તો પ્લસ v0, એટલે v0 પ્લસ at બરાબર v. તો v0 પ્લસ at બરાબર v એટલે કે v બરાબર v0 પ્લસ at. તો આ એક સમીકરણ બધાએ યાદ રાખવાનું. v બરાબર v0 પ્લસ at એ અચળ પ્રવેગી એટલે કે નિયમિત પ્રવેગી ગતિનું એક સમીકરણ છે. હજી આ બીજી વાર હું રિવિઝન કરાવીશ. અત્યારે આગળ વધી. હવે t સમયમાં કણે કરેલ સ્થાનાંતર એટલે વેગ v વિરુદ્ધ t ના આલેખ વડે ઘેરાતા ક્ષેત્રફળ પ્રદેશ o a b c d અને o જેટલું ક્ષેત્રફળ. તો બોલો, હવે t સમયમાં કણે કરેલ સ્થાનાંતર એટલે વેગ v વિરુદ્ધ t ના આલેખ વડે ઘેરાતા ક્ષેત્રફળ પ્રદેશ o a b c d o વડે ઘેરાતું ક્ષેત્રફળ. તો બોલો, અહીં સ્થાનાંતર બરાબર o a b c d o વડે ઘેરાતું ક્ષેત્રફળ. માટે અહીં સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ધારો કે પ્રારંભિક સ્થાન x બરાબર 0 છે અને અંતિમ સ્થાન x બરાબર x હોય તો અહીંયા તમારે સ્થાનાંતર એટલે આમ તો અંતિમ સ્થાન x માઇનસ પ્રારંભિક સ્થાન 0, તો x માઇનસ 0 આવે. કારણ કે આપણે પ્રારંભિક સ્થાન આપણે અહીંયા ઉગમ બિંદુ ઉપર ધાર્યું છે. તો યાદ રાખજો કે સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન x માઇનસ પ્રારંભિક સ્થાન x0. પણ અહીંયા તમે પ્રારંભિક સ્થાન 0 ધારો તો તમે x માઇનસ 0 સ્થાનાંતર લખી શકો, એટલે કે x લખી શકો. તો બોલો, સ્થાનાંતર બરાબર o a b c d o વડે ઘેરાતું ક્ષેત્રફળ. હવે o a b c d o ના બે ભાગ, એક તો લંબચોરસ OACD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ACB નું ક્ષેત્રફળ. તો બોલો, લંબચોરસ OACD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ACB નું ક્ષેત્રફળ. તો માટે x બરાબર, બોલો, લંબચોરસ નું ક્ષેત્રફળ કેટલું? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ v0, પહોળાઈ t. તો બોલો, લંબચોરસ OACD નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ v0, પહોળાઈ t, એટલે v0 into t વત્તા ત્રિકોણ ACB નું ક્ષેત્રફળ. તો ત્રિકોણ ACB નું ક્ષેત્રફળ એટલે 1/2. બોલો, અહીંયા આને કહેવાય વેધ, આને કહેવાય પાયો. તો બોલો, તમે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું જાણો છો? 1/2 પાયો ગુણ્યા વેધ.
અથવા 1/2 વેધ ગુણ્યા પાયો. તો બોલો વેધ એટલે તો 1/2 વેધ ગુણ્યા પાયો. તો વેધ એટલે v માઇનસ v0 અને પાયો એટલે કેટલો થશે? t થશે. ઓકે, તો બોલો સ્થાનાંતર એટલે x, લંબચોરસ OECD નું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ v0 પહોળાઈ t વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ અથવા 1/2 વેધ ગુણ્યા પાયો. તો 1/2 વેધ એટલે v માઇનસ v0 અને સમયગાળો એટલે t. તો માટે x બરાબર v0t પ્લસ 1/2. હવે આપણે આમ આ જે v છે એ v ની જગ્યાએ આપણે v0 પ્લસ at જાણીએ છીએ. તો બોલો અહીંયા v ની જગ્યાએ v0 પ્લસ at મૂકીએ માઇનસ v0 ઇન્ટુ t. બોલો v0 ઉડી જાય તો x બરાબર v0t પ્લસ 1/2 at ગુણ્યા t એટલે at સ્ક્વેર. તો આ સમીકરણ પણ તમારે યાદ રાખવાનું. જો અહીંયા તમારે પ્રારંભિક સ્થાન 0 છે, નહીતર તમારે x માઇનસ x0 જ આવે સ્થાનાંતર. જો પ્રારંભિક સ્થાન 0 ના હોય તો સ્થાનાંતરની જગ્યાએ x માઇનસ 0 x માઇનસ x0 આવે. પણ અત્યારે તો આપણે પ્રારંભિક સ્થાન 0 ધાર્યું છે એટલે સ્થાનાંતર x x x આવે. ખબર પડી? ઓકે, હવે તમે એક બીજું સૂત્ર જાણો છો, સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો આમાંથી સ્થાનાંતરને કરતા બનાવો તો સમયગાળો ભાગાકારમાં છે, ગુણાકારમાં આવશે. માટે સ્થાનાંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમયગાળો. તો સ્થાનાંતર એટલે x, સરેરાશ વેગ એટલે તમે મધ્યક કેવી રીતે શોધો છો? અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તમને યાદ છે મધ્યકનું બીજું નામ સરેરાશ થાય. તો સરેરાશ એટલે અવલોકનોનો સરવાળો ભાગ્યા તેની સંખ્યા. તો બોલો સરેરાશ વેગ એટલે વેગનો સરવાળો ભાગ્યા સંખ્યા. તો અહીંયા બે પ્રકારના વેગ છે, પ્રારંભિક વેગ v0 અને એક અંતિમ વેગ v. એટલે વેગનો સરવાળો v પ્લસ v0 ભાગ્યા એની સંખ્યા એટલે 2 અને સમયગાળો એટલે t માઇનસ 0 થાય સમયગાળો. પણ તમે t માઇનસ 0 ના લખો તો અહીંયા t લખાય. તો બોલો સ્થાનાંતર એટલે કાયદેસર x માઇનસ 0 થાય, પણ અહીંયા મેં x લખ્યું. સમયગાળો એટલે t માઇનસ 0 થાય એટલે મેં t લખ્યું. તો માટે બોલો x બરાબર v પ્લસ v0 અપોન 2 ઇન્ટુ t, સમીકરણ નંબર 3. અને હવે આપણે આ સમીકરણ નંબર 3 માં સમીકરણ 1 ની એટલે કે t ની કિંમત મૂકીએ. તો એક વાત કહું, અહીંયા આપણે ઓલરેડી સમય t શોધી જ રાખેલું છે. t ને આમ લઈ જાઓ, એને આમ લાવો તો t બરાબર v માઇનસ v0 અપોન a. આ કે ના? તો બોલો સમીકરણ 3 માં સમીકરણ 1 ની એટલે કે t ની કિંમત મૂકતા સમીકરણ 1 ઉપરથી જ આપણે t મેળવેલું છે. તો સમીકરણ 3 માં t ની કિંમત મૂકતા x ના x v પ્લસ v0 અપોન 2 ના v પ્લસ v0 અપોન 2 અને t ની જગ્યાએ v માઇનસ v0 અપોન a. કારણ કે અહીંયા t બરાબર v માઇનસ v0 અપોન a છે. આ થિયરી બે વાર લખજો. આ પાઠની બધી જ થિયરી શક્ય હોય તો હોમવર્કમાં તમે બે વાર લખો તો પાક્કું મોઢે થશે. પછી તમારી મરજી, એક વાર લખવી, 2 વાર લખવી કે ના લખવી. તો બોલો અહીંયા x બરાબર તફાવતની રીત તમે જાણો છો કે x² માઇનસ y² હોય તો x માઇનસ y x પ્લસ y. એમ અહીંયા v પ્લસ v0 અને v માઇનસ v0 છે તો અહીંયા v² માઇનસ v0² લખાય અને છેદમાં 2a. એટલે બોલો x બરાબર v² માઇનસ v0² અપોન 2a. અને 2a ને આ બાજુ લાવો તો 2ax અપોન v² માઇનસ v0² લખી શકો. તો આ ત્રીજું ગતિનું સમીકરણ આવ્યું. તો ટોટલ તમારે દાખલા માટે 3 સમીકરણોનો વધારે ઉપયોગ થશે જે આપણે નીચે લખેલા છે, પહેલું, બીજું, ત્રીજું. એમાં પહેલું v બરાબર v0 પ્લસ at. બીજું જો પ્રારંભિક સ્થાન 0 હોય તો x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર.
અને જો પ્રારંભિક સ્થાન x0 હોય તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, તો x માઇનસ x0 બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર લખાય. અહીંયા મેં પ્રારંભિક સ્થાન x0 હોય તો લખ્યું છે, પણ અહીંયા પ્રારંભિક સ્થાન 0 છે એટલે આ વારે વારે સ્થાનાંતરમાં આ 0 લખવાની જરૂર નથી, એટલે આપણે x જ લખ્યું છે. અને ત્રીજું સમીકરણ v² માઇનસ v0² બરાબર 2a. x ની જગ્યાએ x માઇનસ x0 લખાય. તમને દેખાતું નથી, થોડું ઉપર લખું છું 2a x માઇનસ x0. કેવી રીતે તમે બોલો તો કેવી રીતે? તો અહીંયા v² માઇનસ v0² બરાબર 2a. જો પ્રારંભિક સ્થાન x0 હોય તો અંતિમ સ્થાન x માઇનસ પ્રારંભિક સ્થાન x0. આમાં ત્રણ સમીકરણો એ ખાસ અગત્યના છે. તો આ થિયરી એકવાર જરૂરી છે, એટલે એકવાર હું રિવિઝન કરાવું છું. બરાબર ધ્યાન આપજો. બધી થિયરીઓ આપણે રિવિઝન કરાવવાની આવશ્યકતા નથી, પણ આ બહુ જરૂરી છે. તો 20મી થિયરી, અચળ એટલે કે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો આલેખની રીતે મેળવો. તો બોલો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ કણ x દિશામાં અચળ પ્રવેગ a થી સુરેખ ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ કણ x દિશામાં અચળ પ્રવેગ a થી સુરેખ ગતિ કરે છે. ધારો કે t બરાબર 0 સમયે વેગ v0 અને t બરાબર t સમયે વેગ v છે. t બરાબર 0 સમયે વેગ v0 અને t બરાબર t સમયે વેગ v છે. અહીં કણ અચળ પ્રવેગી ગતિ કરતો હોવાથી કોઈ પણ સમયગાળામાં કણનો સરેરાશ પ્રવેગ અને પ્રવેગ એ સમાન હોય છે. બીજું મેં તમને કીધું એમ કે વેગ v વિરુદ્ધ સમય t ના આલેખનો ઢાળ બરાબર m બરાબર tan θ બરાબર સામે ભાગ્યા પાસે એટલે વેગ આપણે પ્રવેગ આપે છે. તો અહીંયા લખ્યું છે પ્રવેગ a બરાબર રેખા AB નો ઢાળ. પ્રવેગ a બરાબર રેખા AB નો ઢાળ. ઢાળ એટલે m બરાબર tan θ બરાબર સામે ભાગ્યા પાસે એટલે v માઇનસ v0 વેગનો ફેરફાર, t માઇનસ 0 એટલે સમયનો ફેરફાર. એ પ્રારંભિક સમય 0 છે તો વેગનો ફેરફાર એટલે અંતિમ વેગ v માઇનસ પ્રારંભિક વેગ v0. સમયનો ફેરફાર એટલે અંતિમ સમય t માઇનસ પ્રારંભિક સમય 0. તો v માઇનસ v0 upon t. આમ a બરાબર v માઇનસ v0 upon t એટલે કે પ્રવેગ a બરાબર વેગનો ફેરફાર v માઇનસ v0 અને સમયનો ફેરફાર t માઇનસ 0. ચલો t ને આમ લઈ જાઓ, એને નીચે લાવો તો t બરાબર v માઇનસ v0 upon t a. હવે એને આ બાજુ લઈ જાઓ તો at બરાબર v માઇનસ v0 અને માઇનસ v0 ના બાજુ લાવો તો પ્લસ એટલે v0 પ્લસ at બરાબર v એટલે કે v બરાબર v0 પ્લસ at. હવે t સમયમાં કર્ણે કરેલ સ્થાનાંતર એ v વિરુદ્ધ t ના આલેખ વડે ઘેરાતા ક્ષેત્રફળ પ્રદેશ OABCD O જેટલું હોય છે. આમ સ્થાનાંતર એટલે OABCD O વડે ઘેરાતું ક્ષેત્રફળ. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન x માઇનસ પ્રારંભિક સ્થાન 0. જો પ્રારંભિક સ્થાન x0 હોય તો x માઇનસ 0 x માઇનસ 0 x માઇનસ 0 ની જગ્યાએ x માઇનસ x0 x માઇનસ x0 x માઇનસ x0 લખાય. ક્યારે? પ્રારંભિક સ્થાન x0 હોય તો, પણ અત્યારે નથી એટલે અત્યારે આપણે આ લખવાનું નથી. ઓકે, તો બોલો x બરાબર લંબચોરસ OACD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ACB નું ક્ષેત્રફળ. માટે x બરાબર લંબચોરસ OACD નું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે આટલું માપ v0 અને આટલું માપ પહોળાઈ એટલે t. તો આ માપ v0 ગુણ્યા t વત્તા 1/2 વેધ ગુણ્યા પાયો. તો બોલો વેધ એટલે v માઇનસ v0 અને પાયો એટલે t. આમ t માઇનસ 0 થાય પણ t લખી શકાય. t માઇનસ 0 બરાબર t. તો x માઇનસ 0 એટલે x બરાબર v0t પ્લસ 1/2. હવે આપણે અહીંયા જે v હતા એ v ની કિંમત આપણે v0 પ્લસ at અહીંયા લખી, કારણ કે v બરાબર v0 પ્લસ at તમે તાર્યું હતું. તો એ v ની જગ્યાએ v0 પ્લસ at માઇનસ v0 v0 ઉડી જાય તો x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. આ સમીકરણ 2 મોઢે કરવાનું. હવે આપણે આગળ વધીએ. સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. આ તો જાણો જ છો બધા. તો સમયગાળો ભાગાકારમાં છે અને ગુણાકારમાં લઈ જાઓ તો સ્થાનાંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમયગાળો.
સ્થાનાંતર એટલે x, સરેરાશ વેગ એટલે મધ્યક, મધ્યક એટલે અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો અહીં વેગના બે અવલોકન છે, અંતિમ વેગ વત્તા પ્રારંભિક વેગ, અને છેદમાં એની સંખ્યા એટલે 2. કોઈ પણ રાશિની સરેરાશ શોધવી હોય તો તેના અવલોકનોનો સરવાળો ભાગ્યા તેની સંખ્યા કરવાની. તો અહીં વેગના બે અવલોકન છે, અંતિમ વેગ v અને પ્રારંભિક વેગ v0. આથી સરેરાશ વેગ બરાબર વેગનો સરવાળો ભાગ્યા સંખ્યા એટલે v પ્લસ v0/2 અને સમયગાળો t. હવે સમીકરણ 3 માં સમય t બરાબર v માઇનસ v0/a લેતા x ના x બરાબરના બરાબર v પ્લસ v0/2 ના v પ્લસ v0/2 અને t ની જગ્યાએ v માઇનસ v0/a. માટે x બરાબર v સ્ક્વેર તફાવતની રીત v સ્ક્વેર માઇનસ v0/2a અને 2a ને આ બાજુ લાવો તો 2a x બરાબર v સ્ક્વેર માઇનસ v0. આમ સમીકરણ ટોટલ આપણે મોઢે કરવાના કયા તો પહેલું સમીકરણ v બરાબર v0 પ્લસ at મેં સાઈડમાં લખ્યું છે. બીજું સમીકરણ જો પ્રારંભિક સ્થાન 0 હોય તો x બરાબર v0t પ્લસ 1/at² અને પ્રારંભિક સ્થાન x0 હોય તો x માઇનસ x0 બરાબર v0t પ્લસ 1/at². આ માઇનસ x0 ને પેલી બાજુ લઈ જાઓ તો પ્લસ x0 થાય એટલે કે x બરાબર પ્લસ x0 પ્લસ v0t પ્લસ 1/at² પણ લખી શકાય. અને ત્રીજું સમીકરણ v સ્ક્વેર માઇનસ v0² બરાબર 2ax જો પ્રારંભિક સ્થાન x0 બરાબર 0 હોય તો. પણ જો પ્રારંભિક સ્થાન x0 હોય તો v સ્ક્વેર માઇનસ v0² બરાબર 2ax માઇનસ x0 લખાશે. હવે આ લેક્ચરની એક લાસ્ટ થિયરી આપણે ભણીએ, બહુ અગત્યની આ પણ છે, દાખલાઓ માટે કામની છે. થિયરીમાં નથી આપણે આપી, ચોપડીમાં આપણે એક્સ્ટ્રા ચલાવીએ છીએ. પ્રશ્ન નંબર 21. એક કણ v0 જેટલા પ્રારંભિક વેગથી સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરે છે તો nમી સેકન્ડમાં કાપેલું અંતર શોધો. તો અહીંયા આપણને પ્રારંભિક વેગ v0 આપ્યો છે, પ્રવેગ અચળ આપ્યું છે અને nમી સેકન્ડમાં કાપેલું અંતર શોધવાનું છે. તો એક સૂત્ર બરાબર યાદ રાખજો, nમી સેકન્ડમાં કાપેલું અંતર એટલે n સેકન્ડમાં કાપેલું અંતર માઇનસ n-1 સેકન્ડમાં કાપેલું અંતર. 5મી સેકન્ડમાં કાપેલું અંતર બરાબર 5 સેકન્ડમાં કાપેલું અંતર માઇનસ 5 માઇનસ 1 એટલે કે 4 સેકન્ડમાં કાપેલું અંતર. 22મી સેકન્ડમાં કાપેલું અંતર એટલે કે 22 સેકન્ડમાં કાપેલું અંતર માઇનસ 22 માઇનસ 1 એટલે 21 સેકન્ડમાં કાપેલું અંતર. તો આ સૂત્ર બધાએ યાદ રાખવાનું છે. તો બોલો વ્યાપક સૂત્ર nમી સેકન્ડમાં કાપેલું અંતર બરાબર n સેકન્ડમાં કાપેલું અંતર માઇનસ n-1 સેકન્ડમાં કાપેલું અંતર. તો અહીંયા બોલો nમી સેકન્ડમાં કાપેલું અંતર એટલે dn બરાબર n સેકન્ડમાં કાપેલું અંતર. તો તમારી પાસે હમણાં જ આપણે અંતર એટલે કે સ્થાનાંતર શોધવાનું સૂત્ર આની આગળ મેં તમને મોઢે કરાવ્યું, x બરાબર v0t પ્લસ 1/at². આ સૂત્રમાં એક વાર t ની જગ્યાએ n મૂકવાના અને એક વાર n-1 મૂકવાના. એટલે તમારે શું થશે તો v0 ના n સેકન્ડમાં કાપેલું અંતર તો આ t સેકન્ડમાં કાપેલું અંતર છે. તો n સેકન્ડમાં કાપેલું અંતર શોધવું હોય તો ત્યાં t ની જગ્યાએ n મૂકવાના. તો n સેકન્ડમાં કાપેલું અંતર બરાબર v0 ના v0 t ની જગ્યાએ n વત્તાના વત્તા 1/2 a ના 1/2 a t નો સ્ક્વેર એટલે n² માઇનસ n-1 સેકન્ડમાં કાપેલું અંતર તો ત્યાં તમારે t ની જગ્યાએ n-1 મૂકવાના એટલે કે v0 ના v0 t ની જગ્યાએ n-1 વત્તા 1/2 a ના a t ની જગ્યાએ n-1 નો હોલ સ્ક્વેર. બસ હવે ગાણિતિક નોર્મલ સાદુરૂપ આપવાનું છે. તો nમી સેકન્ડમાં કપાયેલું અંતર dn બરાબર v0n કૌંસ છૂટા પાડીએ પ્લસ 1/2 n² માઇનસ કૌંસની અંદર v0 ને n સાથે ગુણો તો v0 ગુણ્યા n એટલે v0n
માઇનસ v0 ગુણ્યા 1 એટલે માઇનસ v0 પ્લસ 1/2 એ n માઇનસ 1 ના હોલ સ્ક્વેર નું પૂર્ણવર્ગ પદાવલીના આધારે વિસ્તરણ કરો તો પૂર્ણવર્ગ પદાવલીનું વિસ્તરણ તો આવડે જ. પેલા પદનો સ્ક્વેર માઇનસ 2 ગુણ્યા પેલું બીજું વત્તા બીજા પદનો સ્ક્વેર, તો અહીંયા n સ્ક્વેર માઇનસ 2 ગુણ્યા પેલું બીજું એટલે 2 ગુણ્યા n 2n વત્તા 1 નો સ્ક્વેર એટલે 1. આવડે ને? પૂર્ણવર્ગ પદાવલીનું વિસ્તરણ તો આવડે બધાને. હવે dn બરાબર v0n પ્લસ 1/2 n સ્ક્વેર. હવે આ માઇનસ ને આપણે અંદર ગુણીએ તો માઇનસ v0n માઇનસ માઇનસ પ્લસ v0 પછી માઇનસ પ્લસ માઇનસ 1/2 an સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 1/2 a 2n અને માઇનસ 1/2 a આ કે ના? તો માઇનસ v0n માઇનસ માઇનસ પ્લસ v0. હવે અહીંયા 1/2 એને અંદર તો ગુણવાના જ, સાથે આ માઇનસ અહીંયા ગુણવાના એટલે 1/2 an સ્ક્વેર, પણ આગળ માઇનસ એટલે માઇનસ 1/2 an સ્ક્વેર અને પછી માઇનસ માઇનસ પ્લસ 1/2 a ગુણ્યા 2n અને માઇનસ 1/2 a ગુણ્યા 1 એટલે ખબર પડી. તો 1/2 n સ્ક્વેર છે પણ આ માઇનસ છે એટલે માઇનસ 1/2 an સ્ક્વેર પછી માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ 1/2 a ગુણ્યા 2n અને વત્તા પણ અહીંયા આગળ માઇનસ એટલે માઇનસ પ્લસ માઇનસ 1/2 a ગુણ્યા 1 એટલે આ તો 1/2 જ થવાનું. ચલો હવે v0n અને માઇનસ v0n ઉડી જાય, 1/2 n સ્ક્વેર અને માઇનસ 1/2 n સ્ક્વેર ઉડી જાય તો v0n અને માઇનસ v0n ઉડી જાય, 1/2 n સ્ક્વેર અને માઇનસ 1/2 n સ્ક્વેર ઉડી જાય તો અહીંયા બે બે પણ ઉડી જશે. તો પહેલા પદમાં v0 વધશે આપણે અહીંયા વત્તા n વધશે અને માઇનસ a/2 તો v0 વત્તા an માઇનસ a/2 માટે dn બરાબર v0 પ્લસ આ બંનેમાંથી a સામાન્ય કૌંસમાં n-1/2. તો આ સૂત્ર બધા યાદ રાખવાનું છે. તો બોલો nમી સેકન્ડમાં કાપેલું અંતર બરાબર dn બરાબર v0 પ્લસ a n-1/2. જો તમે લસા લઈ લો તો બે અહીંયા ગુણાય તો 2n-1/2 થશે એટલે કે dn બરાબર v0 પ્લસ આ બે ને તમે બહાર લઈ લો તો a/2 2n-1. તો લસા વાળું સ્વરૂપ કે લસા વગરનું બે સરખા જ છે. તો nમી સેકન્ડમાં કાપેલું અંતર dn બરાબર v0 પ્લસ a કૌંસમાં n-1/2 અથવા dn બરાબર v0 પ્લસ a લસા લઈ લો તો 2n-1/2 એટલે dn બરાબર v0 પ્લસ a/2 2n-1. તો આ nમી સેકન્ડમાં કાપેલું અંતર આવી ગયું. આવડે? તો પ્રિય વિદ્યાર્થીઓ આ લેક્ચર 5 ખૂબ જ અગત્યનો છે અને યાદ રાખજો કે હવે પછીના આ જે પણ લેક્ચરો આપણે આવે છે એ તમે વિડિયો એકવાર જોવાની જગ્યાએ એકવાર તો આમ તો શાંતિથી તમે જોશો તો બધી ખબર પડી જશે, પણ જરૂર જણાય એમ લાગે કે હજી આપણને ઓછી ખબર પડી તો તમે બીજી વાર એ વિડિયોનું રિવિઝન કરી દેશો. ઓકે, ધન્યવાદ બાળકો.